નમસ્કાર સૌને. આજના આપણા માસિક સ્વચ્છતા દિવસ 2026 નિમિત્તે આપ સૌનું સ્વાગત કરું છું. રાજ્ય કચેરી તરફથી દર વર્ષે માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી 28મી મેના રોજ કરવામાં આવે છે. તમામને આજના દિવસે હું આવકારું છું. આજના આપણા માસિક સ્વચ્છતા દિવસની આ બેઠકમાં અત્રે ઉપસ્થિત માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી, માનનીય સચિવ શ્રી, માનનીય ઓઆઈસી વિમેન્સ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી, માનનીય ઓઆઈસી ગર્લ્સ એજ્યુકેશન શ્રી દર્શના મેડમ, તમામનું હું અહીંયા સ્વાગત કરું છું. આજની આપણી આ બેઠકમાં આપણે એમએચ ડે વિશે વધુ જાણકારી મેળવીએ, માર્ગદર્શન મેળવીએ તે અંગે હું માનનીય દર્શના મેડમને વિનંતી કરું કે કાર્યક્રમની રૂપરેખા આપે. માનનીય દર્શના મેડમ. નમસ્કાર આપ સૌને. ગીતાબેને વાત કરી એમ કે માસિક સ્વચ્છતા દિવસ એમએચ ડે, મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે, એટલે કે 28 મેના દિવસે આપણે દર વર્ષે મળીએ છીએ. આ રીતે આપણે સૌ સ્ટેક હોલ્ડર, આપણા જે સમગ્ર શિક્ષાના પ્રોજેક્ટ સ્ટાફ, અત્યારે રજાઓ છે શાળાઓમાં, પણ તેમ છતાંય આપણે બધા જ જે મિત્રો કામ કરી રહ્યા છે દીકરીઓ માટે, એ બધા માટે આ બધા જ કન્સેપ્ટ ક્લિયર થવા ખૂબ જરૂરી છે. તમને બધાને ખબર હશે કે આપણી વસ્તી ગણતરી 2011ના જો આપણે ડેટા જોઈએ તો 20% જેટલું પોપ્યુલેશન આપણું એડોલેસન્ટ છે, એટલે કે તરુણ તરુણીઓનું છે. અને આ બાળકો આપણા શાળાઓમાં છે. એટલે ધોરણ 6થી 12ની તમામ દીકરીઓ શાળામાં કોઈ પણ પ્રકારના અવરોધ વગર, એટલે કે માસિક સ્વચ્છતા સંબંધિત સુવિધાઓના કારણે એ લોકો શાળા ન છોડે, એ બધું સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા બધાની છે. તો અમારા શાખાધિકારી શ્રી છે એ આપને સમગ્ર શિક્ષા શું કામગીરી કરી રહ્યું છે એ બાબતે વાત કરશે. પણ ખાસ આજના દિવસના માટે હું આપને એટલું કહીશ કે સામાન્ય આપણે જ્યારે એક લેમેન, એક સામાન્ય આપણે કોઈ પણ સમગ્ર શિક્ષાના આપણે કર્મચારી છીએ કે નથી, પણ એક મનુષ્ય તરીકે આપણે સમાજમાં જ્યારે રહીએ છીએ, જ્યારે આપણે શિક્ષિત છીએ, આપણે આવી રીતે શિક્ષણ સાથે, વિભાગ સાથે જોડાયેલા છીએ, ત્યારે આપણા બધાને આટલી તો બેઝિક ખબર હોવી જોઈએ કે માસિક સ્વચ્છતા શું છે. આપણે જ એને ઇગ્નોર કરીશું કે એના તરફ વાત નહીં કરીએ, એના માટે આપણે ચૂપકીદી રાખીશું, મૌન રાખીશું, તો આપણા બાળકો સુધી આ મેસેજ જશે નહીં. તો આપણે પોતે નક્કી કરીએ કે માસિક સ્વચ્છતા શું છે. તો તમને બધાને જ ખબર છે મિત્રો કે જેમ આપણને પરસેવો થાય છે, એક આ સ્ત્રીઓની એક સહજ એની પ્યુબર્ટી સ્ટાર્ટ થાય, તરુણાવસ્થા સ્ટાર્ટ થાય, એ શારીરિક ફેરફારના પરિણામે દર માસે 5 દિવસનું આપણું આ ચક્ર છે અને માસિક સ્ત્રાવ થતો હોય છે. પણ જે માન્યતાઓ છે, ગેરસમજણો છે કે જે આપણે પણ આપણા સમાજમાંથી શીખીને આવ્યા છીએ કે ભાઈ અલગ બેસવું, જુદા રહેવું, આ ગંદુ બ્લડ હોય છે, તમે અપવિત્ર કહેવાઓ, આ બધી માન્યતાઓથી આપણે અથાણાને નહીં અડવું, આ બધી માન્યતાઓથી પરે થવાનું છે. કે કેમ જે તે વખતે આટલી બધી માન્યતાઓ, કે કેમ આવી બધી પ્રવૃત્તિથી, કે આવું બધું કેમ ધ્યાન રાખવામાં આવતું હતું, કે આવી બધી પાબંદીઓ કેમ હતી. તો એના પાછળના કારણો એ છે કે તે વખતે સુવિધાઓ ન હતી. હવે ખૂબ સરસ મજાની સુવિધાઓ છે. તો સેનિટરી પેડ છે, એબ્ઝોર્બન્ટ્સ અલગ અલગ પ્રકારના છે, પાણીની, શૌચાલયની બધી સુવિધાઓ છે. પહેલાં આ બધી સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, એના લીધે એને અલગ બેસવાનું, કારણ કે સ્વચ્છતા જાળવવી પડે. તો આ દિવસો દરમિયાન આ સ્વચ્છતાઓ જાળવવા માટેની જે અલગ અલગ તાલીમ છે એ પણ આપ સૌની અમે લોકો કરતા રહીએ છીએ. દરેક શાળામાં નોડલ શિક્ષકોની પણ તાલીમ કરવામાં આવે છે. તો ગંદુ બ્લડ એવું કઈ રીતે કહી શકે, જ્યારે આ જ બ્લડથી ગર્ભમાંના બાળકને જ્યારે પોષણ મળતું હોય, તો આ બ્લડ કઈ રીતે ઇમ્પ્યોર હોઈ શકે. તો નાની નાની બાબતો પણ ઘણી અગત્યની છે, કારણ કે એ જ બાબતો જો આપણે નહીં શીખવીએ આપણા બાળકોને, તો બાળકો તો સમાજમાંથી આ જ બધી બાબતો શીખે છે. આપણે પણ, આપણને યાદ છે કે આપણે નાના હતા ત્યારે આવી રીતે અથાણાને હમણાં તમે ના અડશો,
કે આપણને અલગ 5 દિવસ અલગ રાખવામાં આવતા હતા, અલગ રૂમમાં રાખવા માટે કહેવામાં આવતું હતું. તો આપણે જે શિક્ષણ સાથે જોડાયેલા છીએ, તો આપણે બધા પહેલાં આપણા કન્સેપ્ટ ક્લિયર કરીએ કે માસિક સ્વચ્છતા પરત્વે મારા જે અજ્ઞાનતા છે એ હું દૂર કરું, અને એના માટેનું સાયન્ટિફિક નોલેજ લઈને આપણા બાળકોને આ પ્રકારની સુવિધાઓમાં કોઈપણ પ્રકારની કચાશ ન થાય એ આપણે શાળા કક્ષાએ સુનિશ્ચિત કરીએ. તો હું વધારે સમય નહીં લેતા કે આજના દિવસે આપણે આપણા શાખાધિકારીશ્રી, આપણા એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આપણા સચિવશ્રી, આપણા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, આ તમામનું યુનિસેફના પણ તજજ્ઞ આપણી સાથે જોડાશે. આ બધાનું માર્ગદર્શન આપણે લેવાના જ છીએ. પણ આજના દિવસ માટે હું ખાસ કહીશ કે 28 મે પણ શા માટે, તમને એ પણ ખબર હોવી જોઈએ કે આપણા જે 28 દિવસો છે એમાં 5 દિવસ આપણા આના હોય છે, એટલે 28 દિવસનું સાયકલ અને 5 દિવસનો આપણો માનસિક સ્વચ્છતાનો માસિક ધર્મનો સમય. તો એમ કરીને આપણે 28/5ને આપણે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે તરીકે ઉજવીએ છીએ. તો આપ સૌને ખાસ વિનંતી છે કે આપ સૌ પણ આજના દિવસે આ સરસ મજાનું અલગ અલગ જે આપણે પ્રવૃત્તિઓ મિત્રો કરીએ છીએ, કે રેડ ડોટ ચેલેન્જ છે, કે બ્રેસલેટ કરીએ છીએ, કે આવું બધું કેમ કરીએ છીએ, કે આના વિષય ઉપર આપણે વાત કરતા થઈએ અને આપણી ચૂપકી છોડીએ. ઘણી વખતે એવા ઘણા બધા ફોટો આગળના વર્ષોમાં આપણે જોયા છે કે ઓફિસના બધા જ કર્મચારીઓ, એ મેલ હોય કે ફિમેલ હોય, બધા હાથમાં રેડ ડોટ કરીને આપણે એને બતાવતા હોઈએ છીએ. ત્યારે આ બધું શું બતાવે છે કે આપણી તૈયારી બતાવે છે કે આપણે બધા જ મૌન તોડીને વાત કરવા માટે તૈયાર છીએ. સુપ્રીમ કોર્ટનો પણ મિત્રો હમણાં જ ચુકાદો આપણને મળ્યો કે દરેક શાળાઓમાં કન્યાઓ માટે માસિક ધર્મ સંબંધિત સુવિધાઓ, એટલે કે એના ટોયલેટ્સ પીરિયડ ફ્રેન્ડલી હોય, પાણીની સુવિધા હોય, સેનિટરી નેપકિન વગેરે સુવિધાઓ ઉપલબ્ધ હોય, એના સુરક્ષિત નિકાલની વ્યવસ્થાઓ હોય, ટોયલેટ ફંક્શનલ હોય. તો આપણે આ બધી જ બાબતોને પણ સુનિશ્ચિત કરવાની હોય છે. અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે દર ક્વાર્ટરલી આપણે એમને પ્રોગ્રેસ રિપોર્ટ પણ દરેક રાજ્યોનો માંગે છે. તો એ પ્રમાણે એ પણ આપણે આપવાનો થાય છે. તો આપણે સૌ જ, ચાહે હું એન્જિનિયર છું, કે ચાહે હું જેન્ડર કોઓર્ડિનેટર છું, ચાહે હું આઈડી કોઓર્ડિનેટર છું, આપણે બધા જ બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર, આપણે બધા જ આની અંદર બરાબર આમાં સુસજ્જ થઈએ અને આજના દિવસે આપણે નક્કી કરીએ, પ્લેજ લઈએ કે આપણે બધા જ આના ઉપર કામ કરીશું અને દીકરીઓને કોઈપણ સુવિધા, કોઈપણ પ્રકારની અગવડ ન પડે એવી તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરીશું, તો દીકરીઓ આપણા સારા શિક્ષણનું સાયકલ પૂર્ણ કરી શકે. આભાર મિત્રો. આભાર દર્શના મેડમનો. આજે આપણે જે એમએચ ડેની ઉજવણી કરી રહ્યા છે તેમાં આજના કાર્યક્રમની રૂપરેખા આપવા બદલ, તેમજ એમએચ ડે શા માટે ઉજવીએ છીએ તે સમગ્ર પ્રક્રિયા મેડમે ખૂબ સરસ રીતે સમજાવી. હવે આપણે આજની બેઠકમાં માનનીય ઓઆઈસી વિમેન્સ ડેવલપમેન્ટનું માર્ગદર્શન મેળવીશું કે શાળા કક્ષાએ એમએચ ડે નિમિત્તે અથવા શાળા કક્ષાએ જે એમએચની સુવિધાઓ દીકરીઓ માટે પૂરી પાડવામાં આવે છે તે અંગે માર્ગદર્શન મેળવીશું. માનનીય મેધાવી મેડમ શ્રી. નમસ્કાર સૌને. આજે આપણે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણી કરીએ છીએ ત્યારે એક વાત કહેવાની થાય છે કે સમાજના પ્રત્યેક વ્યક્તિનો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ આ બાબતમાં હોય જ છે. એક હસબન્ડ કે જેણે પોતાની વાઈફની પીરિયડ સંબંધી તકલીફોને દૂર કરવા માટે સેનેટરી પેડની શોધ કરી, એટલે કહેવાનો આશય એટલો છે કે સમાજમાં આ બાબતે તમામને સેન્સિટાઈઝ કરવાની જરૂર છે. અમારી સમગ્ર શિક્ષાની વાત કરું તો અમારી ગર્લ્સ એજ્યુકેશન શાખા વિશેષ રૂપથી આ બાબતે જોડાયેલ છે. શાળામાં શિક્ષણ મેળવતી દીકરીઓ પીરિયડ્સની બાબતે મૂંઝવણ ન અનુભવે અને સહેલાઈથી આ પીરિયડ્સના દિવસો પસાર થાય તે માટે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા બજેટ જોગવાઈ કરીને સુવિધાઓ આપવામાં આવે છે. સૌથી પહેલાં વાત કરીએ તો દરેક શાળામાં એડોલેસન્ટ, દીકરી હોય કે દીકરો, એ બધાની જે મૂંઝવણ હોય છે એના ઉકેલ માટે અમે નોડલ શિક્ષકો તૈયાર કરીએ છીએ અને એમને દર વર્ષે તાલીમ પણ આપીએ છીએ. તેની સાથે સાથે સુપ્રીમ કોર્ટનો તાજેતરના ચુકાદાની વાત કરીએ તો એમાં દરેક શાળામાં એક મેન્સ્ટ્રુઅલ હાઇજીન કોર્નર હોવું જોઈએ. તો ગુજરાતની વાત કરીએ તો 2-3 વર્ષ પૂર્વેથી જ આપણી તમામ સરકારી શાળાઓમાં આ પ્રકારના કોર્નર અમે તબક્કાવાર ઊભા કર્યા છે. એમાં દીકરીઓને પીરિયડ ફ્રેન્ડલી તમામ બાબતો પણ જોવા મળે અને
આપણી શાળાઓમાં આ પ્રકારના કોર્નર તબક્કાવાર ઊભા કરવામાં આવ્યા છે. આ કોર્નરમાં આઈઈસી મટીરિયલ, વિવિધ ગેમ્સ પણ હોય છે, જેનો ઉપયોગ કરીને દીકરીઓ અને દીકરાઓ ઘણું બધું શીખી શકે છે. ગુજરાત સરકારની બજેટ જોગવાઈમાંથી સરકારી શાળાઓમાં ભણતી આપણી દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ પણ આપવામાં આવે છે. આ સેનેટરી પેડ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી ખરીદી કરીને શાળાના એસએમસી મારફતે દીકરીઓને આપવામાં આવે છે. સેનેટરી પેડ આપવાની સાથે સાથે તેનો સુરક્ષિત નિકાલ થાય તે માટે શાળાઓમાં ઇન્સિનરેટર પણ આપવામાં આવ્યા છે. ઇન્સિનરેટર જે શાળામાં નથી તે શાળામાં આચાર્યશ્રીએ એ પણ સુનિશ્ચિત કરવાનું થાય કે પેડ્સના લીધે ગંદકી ન થાય અને એ સેનેટરી પેડનો યોગ્ય રીતે નિકાલ થાય. તે માટે અત્રેથી માર્ગદર્શન આપતા પત્ર પણ કરવામાં આવેલ છે. એની સાથે વાત કરીએ તો દરેક શાળાની સાથે સાથે આપણા વર્કપ્લેસ પર પણ પીરિયડ ફ્રેન્ડલી ટોયલેટ્સની સુવિધા ઊભી કરવાની થાય છે. કન્યા અને કુમાર માટે અલગ અલગ શૌચાલય તો છે જ, પરંતુ કન્યાઓ માટે જે શૌચાલય હોય તેમાં અવિરત પાણી મળી રહે, જેનાથી હાથ ધોવાની સુવિધા એને મળી શકે. એ દરવાજો અંદરથી બંધ થતો હોવો જોઈએ. એ સેનિટેશનમાં ડસ્ટબિન પણ હોવા જોઈએ. એમાં એવો શેલ્ફ હોય કે જેનાથી એ સેનેટરી પેડ એમાં મૂકી શકે, એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. તો આ પ્રકારના પીરિયડ ફ્રેન્ડલી ટોયલેટ્સ ઊભા કરવાની જરૂરિયાત છે અને તે દિશામાં આપણે સાથે મળીને આગળ વધવાનું જ રહ્યું. તો મિત્રો, સમગ્ર શિક્ષા તરફથી આ બધી જે સુવિધાઓ આપીએ છીએ તે બધી સુવિધાઓ દરેક જગ્યાએ સુનિશ્ચિત થાય એ બાબતે આપણે મળીને કામ કરવાનું છે અને એ તમામ બાબતો સારી રીતે દીકરીઓ સુધી પહોંચે એ બાબત આપણે સુનિશ્ચિત કરવાની છે. આભાર મેડમનો. આજે માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે મેડમે શાળામાં જે દીકરીઓને જુદી જુદી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તે અંગે આપણને જાણકારી આપી અને સમગ્ર શાળામાં જે કામગીરી દીકરીઓ માટે જે સુવિધાઓ સેનેટરી નેપકિન છે, ઇન્સિનેટર વેન્ડિંગ મશીન છે, તમામની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તે બદલ આપણને જાણકારી આપી. આપ સૌ જાણો જ છો કે આ તમામ સુવિધાઓ દીકરીઓને શા કારણથી આપવામાં આવે છે એ સૌ સુનિશ્ચિત કરશો. આભાર મેડમનો ફરીથી. આજના પ્રસંગે આપણે આરોગ્ય વિભાગના અધિકારી શ્રી અહીંયા ઉપસ્થિત છે, તો આપણે આ પ્રસંગે તેઓનું પણ માર્ગદર્શન મેળવીશું. તો આરોગ્ય વિભાગ તરફથી એ વાત સૌથી મહત્ત્વની છે કે માસિકને લઈને એના ઇરેગ્યુલારિટીઝ, જે અનિયમિતતાઓ હોય છે, એને લગતી ઘણી બધી માન્યતાઓ આપણા વચ્ચે હોય છે. જેમ કે આપણે આગળ પણ વાત કરી મેડમશ્રીએ કે 28-5 એટલે કે 28 દિવસનું એક સાયકલ હોય, પણ એ 21 દિવસથી માંડીને 35 દિવસ સુધીનું હોઈ શકે છે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 5 દિવસ સુધીનું એમાં બ્લીડિંગ એટલે કે રક્તસ્રાવ થાય, પણ એ 2 દિવસનો પણ હોઈ શકે અને 7 દિવસ સુધીનું પણ હોઈ શકે. એટલે આ બંને પોસિબિલિટીઝ બંને બાજુની આખી રેન્જ છે. એની ઉપર નીચે થાય તો કોઈ એવું દબાણ લેવાની, કોઈ પ્રેશર ફીલ કરવાની કે મારી ફ્રેન્ડને આવા સ્ટાર્ટ થઈ ગયું છે, મારું સ્ટાર્ટ નથી થયું, અથવા તો આને આટલા દિવસ બ્લીડિંગ થાય છે, મને ઓછું કે વધારે, કે આ રીતનું એવી કોઈ વસ્તુ આમાં કરવાની રહેતી નથી. મહત્ત્વની વાત એ છે કે દરેકનું મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે માસિક ધર્મ એનું પોતાનું અલગ હોઈ શકે છે. એ મોટે ભાગે એની મમ્મીને જે રીતે આગળના એના ટાઈમમાં જે રીતે થયો હોય એ જ દિવસનો, એ જ પેટર્ન પ્રમાણેનો થઈ શકે છે. એટલે આવી ઇરેગ્યુલારિટીઝને લઈને આપણે કોઈ એવી ચિંતા કરવાની થતી નથી. મહત્ત્વની વસ્તુ એ છે કે એવું પણ થઈ શકે કે એક સાયકલની અંદર કોઈ દીકરીને 2 વાર પણ માસિક આવી શકે અને એ લંબાઈને કદાચ 2 મહિના સુધી પણ ના આવે ને પછી એકવાર માસિક આવે. તો શરૂઆતના 2-3 વર્ષોમાં જે 5મા, 6ઠ્ઠા, 7મા ધોરણમાં છોકરી હોય એને આવું બધું અનુભવ નોર્મલી પણ થઈ શકે છે. એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ. 16 વર્ષ સુધી માસિક સ્ટાર્ટ ના થાય, સળંગ 3 મહિના સુધી માસિક ના આવે તો જ થોડી કાળજી લઈને આપણે ગાયનેક ડૉક્ટરને, સ્ત્રીરોગ નિષ્ણાતને બતાવી શકાય, પીડિયાટ્રિશિયનને પણ બતાવી શકાય આવા કેસની અંદર. એ સિવાય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ સિવાય બીજો એક મહત્ત્વની વસ્તુ એ છે કે માસિક દરમિયાન જે બ્લીડિંગ થાય છે એ ફ્લો પણ બધાનો પોતપોતાનો અલગ અલગ હોઈ શકે છે અને ફ્લો પ્રમાણે, એના દિવસો પ્રમાણે, એની પોતાની વૃત્તિ પ્રમાણે જેટલી પણ આપણી પ્રોડક્ટ્સ અવેલેબલ છે, એટલે કે આપણું સેનિટરી પેડ છે, મેન્સ્ટ્રુઅલ પેન્ટીઝ અવેલેબલ છે, ટેમ્પૂન હોય છે, મેન્સ્ટ્રુઅલ કપ પણ આવે છે, મેન્સ્ટ્રુઅલ ડિસ્ક પણ હવે બજારમાં મળે છે. તો આ તમામ પ્રકારના પ્રોડક્ટ, અને આપણે જે વર્ષોથી વાપરતા આવતા હતા એવું
કપડું, એક કોટનનું કપડું, આ તમામ પ્રોડક્ટ્સ તમે વાપરી શકો છો અને તમને જેમાંથી જે ઠીક લાગે એ પ્રમાણે તમે એમાં આગળ વધી શકો છો. તમને એવું લાગે કે હવે મારે આ પ્રોડક્ટની પણ બીજી કોઈ પ્રોડક્ટ સાથે આગળ વધવું છે તો એ રીતે પણ એમાં જઈ શકાય છે. મુખ્ય વસ્તુ એ છે કે 4 કલાક થાય એટલે 4 કલાક પછી એ જે પેડ હોય કે કપડું હોય એને ચેન્જ કરી દેવાનું થાય. એના એ વસ્તુને તમે વાપરી જાઓ અથવા તો એમાં બ્લડ ભરાતું જાય તો એક તો લીક થઈ શકે છે અને મુખ્યત્વે એમાં એ ભીનું કપડું કે ભીનું પેડ લોહીવાળું તમે રાખી મૂકો તો એમાં જે બેક્ટેરિયા અને ફંગસ છે એટલે કે જીવાણુઓ અને ફૂગ એમાં એનો ચેપ લાગે અને ખરેખરમાં આપણે જે સેનિટરી પેડ કે કપડું કે કપ ને આ બધું એટલા માટે જ તો વાપરીએ છીએ કે જેથી આપણને ચેપ ના લાગે. અને જો એ પેડના કપડાના કારણે કે પેડના લીધે જ આપણને જો ચેપ લાગે તો એ તો પછી કોઈ મતલબ જ ના રહ્યો, રાઈટ. એટલે એને 4 કલાકે પછી દૂર કરવું એ ખૂબ જરૂરી છે. અને કપડું પણ જો વાપરતા હોય તો એમાં પણ એને વ્યવસ્થિત ધોઈ અને તડકામાં સૂકવી અને પછી વાપરવું જોઈએ. એક ખૂબ જ મહત્ત્વનું વસ્તુ છે, બિલકુલ મેન્સ્ટ્રુએશન ની જોડે બિલકુલ સંકળાયેલી વસ્તુ છે અને એ છે આપણું ન્યુટ્રિશન, આપણું જે પોષણ છે. કેમ કે આપણે જાણીએ છીએ કે દરેક પીરિયડમાં 150 ml જેટલું બ્લડ આપણે ગુમાવીએ છીએ, રાઈટ. હવે આપણા શરીરમાં હોય જ 5 લીટર બ્લડ અને તમે વિચાર કરો કે એક વર્ષમાં આવા 12-13 સાયકલ આવે તો દર વખતે થોડું એટલે લીટર 1.25 લીટર લોહી તો આપણે પોતાના એક વર્ષમાં જ ગુમાવી દઈએ. અને 13 વર્ષ કે એટલાથી સ્ટાર્ટ કરીને 45 વર્ષ સુધી સાયકલમાં જાય તો કંઈક 390 લીટર જેટલું લોહી આપણે ગુમાવીએ છીએ. તો હવે જેટલું ગુમાવ્યું લોહી છે એની સામે એટલું લોહી લેવું બી તો પડશે. તો લોહી બનશે શેમાંથી? એવો ખોરાક લેવો પડશે. તો એવા ખોરાકમાં લીલા શાકભાજી છે, કઠોળ છે, દાળ છે, એવા ફ્રૂટ છે જેમ કે ખાસ કરીને સફરજન છે, કેળા છે, દાડમ છે. આ બધી વસ્તુઓની સાથે જે એક બીજી મહત્ત્વની વસ્તુ હું કહીશ કે આપણે જે લોહીના ટકાનો રિપોર્ટ કરાવતા હોઈએ છીએ, જેને આપણે ઇંગ્લિશમાં મેડિકલ ટર્મમાં આપણે એવું કહીએ છીએ હિમોગ્લોબિન. એમાં 2 શબ્દો હોય છે, એક હિમ એટલે કે લોહી અને બીજું ગ્લોબિન એટલે કે પ્રોટીન. એટલે આપણું જે હિમોગ્લોબિન જે લોહીના ટકા છે એ બેઝિકલી બને છે આ 2 વસ્તુથી. તો પ્રોટીન લેવું પણ એટલું જ જરૂરી છે. હવે આપણે જાણીએ છીએ કે કઠોળમાંથી પ્રોટીન મળે છે પણ એટલું પ્રોટીન જેટલું આપણે કઠોળમાંથી આપણી ગુજરાતી થાળીમાં આપણે જેટલું લઈએ છીએ એ તો આપણે જોઈએ એના કરતાં અડધું પણ મળતું નથી. એટલે એક ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે બીજી કે દૂધ પણ જો આપ પીતા હોય તો એનો પણ લગભગ 300, 400, 500 ml સુધીનું દૂધ પણ જો બાળકી છોકરીઓ આ ઉંમરમાં પીવે તો એમનું જે પ્રોટીન પણ બને અને સામે આ બધો ખોરાક લીધો હોય તો હિમ પણ બને અને હિમ અને ગ્લોબિન બંને થઈને લોહીના ટકા રહે ને લોહી મજબૂત થાય. આ સાથે એક બીજી મહત્ત્વની વસ્તુ છેલ્લે કહીશ કે આ તમામ પ્રશ્નો જે છે એમાં કોઈ શરમ રાખવાની, કોઈ એવું માનવાનું કારણ નથી કે ભાઈ આ કોઈ નવાઈનું થયું છે. આ બહુ કુદરતી ક્રિયા છે. દરેક દીકરીના થવાનું જ છે. કોઈનું વહેલા સ્ટાર્ટ થશે તો કોઈનું મોડા સ્ટાર્ટ થશે, કોઈનું અનિયમિત આવશે, કોઈનું નિયમિત આવશે. પરંતુ આ ચાલતું રહેવાનું છે. પણ આના લગતી જેટલી પણ મૂંઝવણો હોય એને ડીલ કરવા માટે, એના જવાબ આપવા માટે આપણે સરકારી તંત્રમાં, આરોગ્ય તંત્રમાં AFSC એટલે કે એડોલસન્ટ ફ્રેન્ડલી હેલ્થ ક્લિનિક, એડોલસન્ટ મતલબ કે તરુણ ને તરુણીઓ, અને ફ્રેન્ડલી એટલે કે જેને મિત્ર ભાવે ત્યાં વાત કરી શકે એવું આરોગ્યનું સેન્ટર એ તમારા જિલ્લામાં લગભગ 30થી 40 આપણી સરકારી મેડિકલ કોલેજો જે જિલ્લા લેવલે મુખ્ય મથકોમાં છે ત્યાંથી માંડીને છેક નીચે શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સુધીના આવા 30થી 40 સેન્ટરો ચાલે છે જ્યાં આપણા કાઉન્સિલરો પણ કામ કરે છે. ત્યાં જઈ અને તમે તમારા મનમાં જે પ્રશ્ન કદાચ તમારા ઘરમાં ના પૂછી શકતા હોય, તમારી મમ્મીને ના કહી શકતા હોય, મોટી બહેનને ના કહી શકતા હોય અથવા તો ભાઈને પણ ના કહી શકતા હોય તો એવા પ્રશ્નો તમે ત્યાં જઈને અમારા કાઉન્સિલર મિત્રોને જણાવી શકો છો. તમને બીજો કોઈ પણ પ્રશ્ન હોય એને લગતો તો એ પણ ત્યાં પૂછી શકો છો અને તમને એના બહુ સારા એવા જવાબો મળશે. કોઈ મૂંઝવણ હશે તો એ દૂર થશે. એટલે આવા જે AFSC સેન્ટરો છે એનો ખાસ ઉપયોગ કરો. બીજું કે જો કોઈ દિવસે બુધવારના આપણા ત્યાં મમતા દિવસ, અમારો જે વેક્સિનેશન રસીકરણનો કાર્યક્રમ ચાલે છે એમાં પણ બપોર પછી અમે ગૌરવી દિવસ ઉજવીએ છીએ કે જો તમે આ દવાખાને ના જવા માગતા હોય તો તમારા ફળિયાની અંદર જ મહિનામાં એક દિવસ ગૌરવી દિવસ એટલે કે તમે ગૌરવભેર એક છોકરી પોતાના પ્રશ્નોને રજૂ કરી શકે અને એના જવાબો મેળવી શકે એના માટેનું આ એક ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. તો અમારું AFSC સેન્ટર અને અમારું ગૌરવી દિવસ આ બંનેનો પણ આપ એમાં ભાગીદાર બનો, એમાં પોતાના પ્રશ્નો રજૂ કરો અને આનો લાભ લો એવી મારા તરફથી આપ સૌને અરજી છે. થેન્ક યુ. આભાર. આજના પ્રસંગે આ માર્ગદર્શન આપવા બદલ. આરોગ્ય વિભાગમાંથી પણ આપણે એક્સપર્ટને બોલાવ્યા હતા, એઓનું પણ માર્ગદર્શન આપણે મેળવ્યું. આજની બેઠકમાં યુનિસેફના વોસ સ્પેશિયાલિસ્ટ શ્રી નાગેશ્વર પાટીદાર સર હાજર છે, તો આપણે એમનું પણ માર્ગદર્શન મેળવીશું. नागेश पाटीदार साहब। नमस्कार सभी को। मासिक धर्म स्वच्छता, जिसको हम मेंस्ट्रुअल हाइजीन भी बोलते हैं, वो महिलाओं और लड़कियों की गरिमा, स्वास्थ्य और अच्छे जीवन के लिए बहुत ज़रूरी है। ये सिर्फ एक स्वास्थ्य का मुद्दा नहीं है, बल्कि साफ सफाई, स्वच्छता, प्रजनन स्वास्थ्य की सेवाओं
तक पहुंच का एक बुनियादी अधिकार भी है। भारत में कुछ स्टडी हुई हैं, वो ये बताती हैं कि एमएचएम सुविधाएं अगर नहीं होती हैं, उपलब्ध नहीं होती, तो लगभग 93% लड़कियां हर महीने 1 से 2 दिन का स्कूल मिस करती है। और इसकी वजह से, इसकी जो वजह है मिस करने की, वो है दर्द, शारीरिक असुविधा, दाग लगने का डर और शर्म महसूस होना। एक आंकड़ा ये भी कहता है कि लगभग 23% लड़कियां ऐसी है जो माहवारी शुरू होने के बाद स्कूल छोड़ देती है। जो कि स्कूल छोड़ती है, उनको रोका जा सकता है अगर हम कुछ प्रयास करें तो। कई अध्ययन से ये पता चलता है कि मासिक धर्म स्वच्छता प्रबंधन सही तरीके से ना हो तो इसका असर लड़कियों की पढ़ाई, स्वास्थ्य, पोषण और आगे चल कर के आर्थिक जो उनकी उत्पादकता है उसके ऊपर भी पड़ता है। खराब मासिक धर्म को कई बार हम लोग आरटीआई, यूरिनरी ट्रैक इन्फेक्शन उनसे भी जोड़ करके देखते हैं। कुछ स्टडी इस बारे में भी बातचीत करती है। दूसरी बात यह है कि समाज में बहुत सारी गलत धारणाएं हैं और वो जो है लड़कियों के आत्मविश्वास, सशक्तिकरण को प्रभावित करती है। इसका असर महिलाओं की कार्यक्षमता और कामकाजी उत्पादकता पर भी पड़ता है, ये हमने देखा है। भारत में पिछले 15 वर्षों में एमएचएम कार्यक्रमों में काफी प्रगति हम देखने को मिलती है। हम उस दौर से आगे बढ़े हैं जहां पर इस विषय के ऊपर कोई बात नहीं करता था, और आज कई सारे सरकारी कार्यक्रम, सामाजिक कार्यक्रम ऐसे हैं जिसमें इस विषय को जोड़ा जा रहा है, इंटीग्रेट किया जा रहा है। मेरे हिसाब से अगर हमें गुजरात को वाकई पीरियड फ्रेंडली बनाना है तो हमें एक व्यापक व्यवहार परिवर्तन के ऊपर ध्यान देना होगा, और साथ ही साथ 4 महत्वपूर्ण जो इसके कंपोनेंट है उसके ऊपर फोकस करने की जरूरत है। जो सबसे पहला कंपोनेंट है वो है सही और पूरी जानकारी की पहुंच सभी के पास। और जब मैं पूरी जानकारी की पहुंच की बात कर रहा हूं तो ये जानकारी सिर्फ लड़कियों को और महिलाओं को ही नहीं, जबकि पुरुषों को, बालकों को भी इसके बारे में जानकारी देना बहुत जरूरी है, ताकि इसके आसपास के जितने भी मिसकॉन्सेप्शन है वो दूर हो सकें। दूसरा, सैनिटरी प्रोडक्ट की उपलब्धता बहुत ज़रूरी है, और जब मैं उपलब्धता की बात करूं तो बहुत सारे प्रोडक्ट उपलब्ध हैं। तो जो लड़कियां, महिलाएं हैं, वो अपनी सुविधा के अनुसार उन प्रोडक्ट को चूज कर सकती हैं। इस प्रकार की व्यवस्था करने की ज़रूरत है। तीसरा एक इम्पॉर्टेंट एस्पेक्ट है कि जहाँ पे हम पीरियड फ्रेंडली वाटर सैनिटेशन हाइजीन की सुविधाओं की बात करते हैं, तो वॉश सुविधाएं पीरियड फ्रेंडली होना चाहिए। हम कई बार एक बात करते हैं कि पीरियड फ्रेंडली टॉयलेट बनाना चाहिए। मैं उस टॉयलेट के अंदर प्राइवेसी, वाटर सप्लाई की निर्बाध उपलब्धता, डिस्पोजल के लिए डस्टबिन जिसका जो कवर के साथ हो, स्पेस हो जहाँ पे सामान और कपड़े रखे जा सके, तो उस प्रकार की व्यवस्था करनी बहुत ज़रूरी है। और सबसे इम्पोर्टेंट एक और मुद्दा है कि सुरक्षित जो भी उपयोग किया गया प्रोडक्ट है उसके सुरक्षित निपटान की व्यवस्था जो है वहाँ पर होना बहुत ज़रूरी है। हमें घर और समाज में इसके बारे में खुली बात करना शुरू करना चाहिए। मैं तो यहाँ तक भी कहूँगा कि पिता इस विषय के बारे में खुले तरीके से बात करें, ताकि माहवारी से जुड़ी हुई जितनी भी झिझक है, जितने भी मिथ्स है, उसको दूर किया जा सकता है। मैं इस अंत में यही कहना चाहूँगा कि पीरियड कोई शर्म की बात नहीं है, ये एक नॉर्मल प्रक्रिया है और इसको लेकर के बातचीत बहुत ज़रूरी है। साथ ही साथ बहुत ज़रूरी है कि बेटियों और बेटों दोनों के साथ इसके बारे में बातचीत करें, तो ताकि समझ जो है अच्छी तरीके से बढ़ेगी, और घर का माहौल ऐसा बनाएं जहाँ पे ज़रूरी प्रोडक्ट की उपलब्धता हो, साफ़ सफाई और स्वच्छता की सुविधाएं आसानी से उपलब्ध हो, और पुरुष और लड़के जो है इस बदलाव में महत्वपूर्ण भूमिका निभाएं, ये बहुत ज़रूरी है। मुझे लगता है कि ये समय आ गया है कि हमें सिर्फ जागरूकता तक सीमित नहीं रहना चाहिए, बल्कि हमें अवेयरनेस से आगे बढ़ करके एक्शन की ओर जो है आगे बढ़ना चाहिए, और सारे स्टेक होल्डर है उनको एक साथ मिलकर के इसके ऊपर काम करना चाहिए। धन्यवाद। આભાર સાહેબશ્રીનો. આજના પ્રસંગે સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. હવે આજની બેઠકમાં માનનીય સેક્રેટરી મેડમ તથા આરએમએસએ અને આઈડી શાખા સંભાળતા અર્ચના ચૌધરી મેડમ ઉપસ્થિત છે. તો સમગ્ર કામગીરી બાબતે જિલ્લા તેમજ બ્લોક તેમજ ક્લસ્ટર કક્ષાએ આપણી શું જવાબદારી છે તે તમામ સંદર્ભે માર્ગદર્શન મેળવીશું. માનનીય મેડમશ્રીનું માર્ગદર્શન મેળવીશું. નમસ્કાર. આજના માસિક સ્વચ્છતા દિવસ એમએચ ડે 2026ની ઉજવણીના પ્રસંગે આપ સૌને હૃદયથી આવકારું છું. આ વર્ષની થીમ ટુગેધર ફોર અ પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત માત્ર એક સૂત્ર નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ છે. મિત્રો, દીકરી કે મહિલા સમાજનું એક ખૂબ મોટું અને ખૂબ મહત્ત્વનું અંગ છે, અને દરેક દીકરી કે દરેક મહિલા માટે માસિકના દિવસો અથવા તો માસિકની પરિસ્થિતિ
એ જીવનમાં એના શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક રીતે એની રહેણી-કરણી એ બધા પર ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્યારે સમાજમાં દીકરીઓનું આ એક પવિત્ર પ્રસંગ કહેવાય કે દીકરી નવા જીવને જન્મ આપવા માટે સક્ષમ છે, ત્યારે એને જ્યારે સમાજમાં સંકોચની રીતે જોવામાં આવતું હોય તો એ દીકરીમાં માનસિક રીતે જે હેલ્થ બનવી જોઈએ એ બનવામાં ખૂબ તકલીફ આવે. એટલે જ્યારે દીકરીને માસિક હોય તો માસિક સ્વચ્છતા દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે સમાજમાં સૌ ભેગા થઈને એવી અવેરનેસ લાવીએ કે દીકરીને સપોર્ટની જરૂર છે. અને આ કોઈ નકારાત્મક બાબત નથી, ખૂબ સકારાત્મક પરિવર્તન આપણે સૌએ લાવવું છે. સમગ્ર શિક્ષાની આખી ટીમ છે. એમાં જિલ્લા કક્ષાએ ગણો તો વિવિધ શાખાના OIC અને તાલુકા કક્ષાએ બ્લોક લેવલ અને ક્લસ્ટર લેવલ જે વિવિધ ટીમ છે એ તમામ મિત્રોને આ પ્રસંગે આજના દિવસે હું અપીલ કરું છું કે જ્યારે પણ શાળામાં જાઓ, જ્યારે પણ શાળાની મુલાકાત કરો તો એ સમયે દીકરીઓ માટે જે જરૂરી સ્વચ્છતાની સુવિધાઓ છે, સગવડ છે, જેમ કે હેન્ડ વોશિંગ ફેસિલિટી, ગર્લ્સ માટે સેનિટેશન બ્લોક અને એમાં પણ પાણીની ઉપલબ્ધતા, તો આ બધી બાબતો સાથે સાથે સેનેટરી પેડનો યોગ્ય રીતે નિકાલ એની પણ વ્યવસ્થા શાળામાં હોય તો આપણે સૌના સહિયારા પ્રયાસથી આપ સૌ આ બાબતોની ચકાસણી કરશો, એની ઉપલબ્ધતા જોશો અને જો આ બધી બાબતો હશે તો શાળામાં દીકરીઓનો ડ્રોપ આઉટ ઘટાડવામાં આપણે એક સિંહ ફાળો આપી શકીશું. એટલે આજના દિવસે આપણે સૌ ભેગા મળીને ટુગેધર ફોર અ પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત એ મિશનમાં જોડાઈએ અને આપણી કક્ષાએથી મહત્તમ લોકોમાં જાગૃતિ ફેલાય, દીકરીઓમાં પણ, એમના કુટુંબીજનોમાં પણ અને સમાજમાં પણ. અને જ્યારે જ્યારે આપણે કોઈ શાળાના પરિસરની કે શાળાની મુલાકાત લઈએ ત્યારે આ બાબતની સુવિધાઓ સુનિશ્ચિત કરીએ એવી અપીલ કરું છું. અસ્તુ. આભાર મેડમશ્રીનો. જિલ્લા તેમજ બ્લોક કક્ષાએ આપણી શું જવાબદારી છે તે અંગે સરસ રીતે માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે MH ડેની ઉજવણી સંદર્ભે આજની બેઠકમાં માનનીય એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ઉપસ્થિત છે. તો આપણે સમગ્ર પ્રક્રિયામાં આપણી શું સમાજમાં તેમજ વ્યક્તિગત શું જવાબદારી છે તે અંગે સાહેબશ્રીનું પટેલ સાહેબનું માર્ગદર્શન મેળવીશું. નમસ્કાર, હું ડૉક્ટર MM પટેલ, એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, સમગ્ર શિક્ષા, ગુજરાત રાજ્ય. આજે આપણે અહીં મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે દર વર્ષે 28મી મેના રોજ ઉજવવામાં આવે છે. એ નિમિત્તે એક મહત્ત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. માસિક ધર્મ એક કુદરતી પ્રક્રિયા છે, છતાં આજના સમાજમાં એના વિશે ઘણી અસમજ, સંકોચ, ખોટી માન્યતાઓ જોવા મળે છે. તેથી જ માસિક સ્વચ્છતા વિશે જાગૃતિ સમાજમાં ફેલાવવાની અતિ આવશ્યક બની જાય છે. મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે નિમિત્તે વ્યક્તિની જવાબદારી પણ બહુ મહત્ત્વની છે. કુટુંબના મુખ્ય વ્યક્તિ તરીકે જો વ્યક્તિ માસિક ધર્મને કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારે, તેના વિશે શરમ કે સંકોચ ન રાખે, યોગ્ય સ્વચ્છતા સેનેટરી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખે, વ્યક્તિગત સ્વચ્છતા જાળવે અને સાથે સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખે અને જે સમાજમાં ખોટી માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ હાલ ચાલી રહી છે માસિક ધર્મ બાબતે, તેનાથી દૂર રહેવાનો જો આગ્રહ રાખે અને પરિવાર અને મિત્રોમાં આ બાબતમાં અવેરનેસ એટલે કે જાગૃતિ ફેલાવે કે ખરેખર મેન્સ્ટ્રુઅલ હાઇજીન એ કુદરતી પ્રક્રિયા છે, એનાથી કોઈ શરમ કે સંકોચ ન રાખવો જોઈએ. સાથે સાથે વ્યક્તિની જેમ જ સમાજની પણ આ બાબતમાં બહુ મહત્ત્વની ભૂમિકા છે. સમાજનું પણ એ યોગદાન છે કે માસિક ધર્મ વિશેની જાગૃતિ બાબતના અભિયાન ચલાવવા જોઈએ. મહિલાઓ માટે સુરક્ષિત અને સ્વચ્છ સુવિધાઓ, જ્યાં પાણીની સુવિધા હોય, ટોયલેટ સારા હોય એવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. આપણે દરેક શાળાઓમાં તો આ બાબતની ફેસિલિટી પ્રોવાઈડ કરેલી જ છે.
શાળામાં પણ મેન્સ્ટ્રુઅલ હાઇજીન એજ્યુકેશનનું આખું MHM કોર્નર દરેક શાળામાં આપણે મૂકવામાં આવેલું છે. અંધશ્રદ્ધા અને ભેદભાવ જે સમાજમાં રહેલો છે એ દૂર કરવા માટે પણ પ્રયાસ કરવો જોઈએ. આ બાબતે ખુલ્લી ચર્ચા માટે એક સારું વાતાવરણ ઊભું કરવું જોઈએ. સેનેટરી પેડ અને સ્વચ્છતા વિશેની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય એ પણ એટલું જ જરૂરી છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પણ શાળાઓમાં દીકરીઓને સેનેટરી પેડનું વિતરણનું પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય સરકારે કરેલો છે, જેનાથી પણ આ બાબતમાં સારી રીતે આપણે કાર્ય કરી શકીશું. છેલ્લે મારું કહેવાનું એ છે કે માસિક સ્વચ્છતા એ કોઈ શરમની વાત નથી, પરંતુ આરોગ્ય અને ગૌરવનો વિષય છે. જો વ્યક્તિ અને સમાજ બંને પોતપોતાની જવાબદારી સમજે અને સહકાર આપે તો આપણે એક સ્વચ્છ, જાગૃત અને સમાનતાવાળો સમાજ બનાવી શકીએ. હું સૌને અપીલ કરું છું કે રાજ્ય, જિલ્લા, બ્લોક, ક્લસ્ટર અને શાળા કક્ષાએ આ બાબતના આપણે જે નોડલ શિક્ષકોની નિમણૂક કરેલી છે એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ જ્યારે શાળાની મુલાકાત કરીએ ત્યારે દીકરીઓ માટેની જે વ્યવસ્થા આપણે ઉપલબ્ધ કરાયેલી છે એ સારી રીતે કાર્ય કરે છે કે નહીં તે પણ સુનિશ્ચિત કરીએ. અને દર વર્ષે જે આપણે 28મી મેના રોજ જે ઉજવણી કરી છે ખરેખર સાચા અર્થમાં ત્યારે જ સાર્થક ગણાય કે આ બાબતમાં સમાજ અને વ્યક્તિગત લેવલે સારી જાગૃતિ ફેલાય એવા સૌ સાથે મળીને પ્રયાસો હાથ ધરીએ તો ખૂબ સરસ રીતે મહિલાઓ બાબતનું આપણે આજે મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડેની ઉજવણીનો ખરેખર સાર્થક ગણાશે. ધન્યવાદ. આભાર સાહેબશ્રીનો. સાહેબે આપણા તમામની શું જવાબદારી છે તે અંગે ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું. આભાર માનું છું. આજના પ્રસંગે MH ડેની ઉજવણીની બેઠકમાં અત્રે ઉપસ્થિત આપણા માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી ઉપસ્થિત છે. તો આપણે સમગ્ર પ્રક્રિયામાં શાળા કક્ષાએ તેમજ જિલ્લા તેમજ બ્લોક કક્ષાએ સાહેબનું માર્ગદર્શન મેળવીશું. માન્ય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી. નમસ્તે સૌને. આજે આપણે સૌ માસિક સ્વચ્છતા દિવસ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે 2026ની ઉજવણી માટે અહીં એકત્રિત થયા છીએ. આ વર્ષની થીમ છે ટુગેધર ફોર એ પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત. માસિક સ્ત્રાવ એ દરેક કિશોરી અને મહિલાના જીવનનો સ્વાભાવિક અને આરોગ્યપ્રદ ભાગ છે. છતાં પણ આજના સમયમાં ઘણા સ્થળોએ આ વિષયને લઈને સંકોચ, અંધશ્રદ્ધા અને મૌન જોવા મળે છે. આ મૌન તોડવું અને સાચી માહિતી સમાજ સુધી પહોંચાડવી આજના દિવસના મુખ્ય હેતુ છે. માસિક સ્વચ્છતા માત્ર આરોગ્યનો વિષય નથી, પરંતુ તે મહિલાના સન્માન, આત્મવિશ્વાસ અને શિક્ષણ સાથે પણ જોડાયેલો મુદ્દો છે. જો કિશોરીઓને યોગ્ય માર્ગદર્શન, સ્વચ્છતા સાધનો અને અનુકૂળ વાતાવરણ મળે તો તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પોતાના સ્વપ્નોનો સિદ્ધિ કરી શકે છે. આજે આપણે સૌ મળીને એક સંકલ્પ કરવો છે કે માસિક સ્ત્રાવ અંગે ખુલ્લી અને સકારાત્મક ચર્ચા કરીએ, ગેરસમજો દૂર કરીએ અને દરેક દીકરી માટે સુરક્ષિત, સ્વચ્છ અને સન્માનજનક વાતાવરણ ઊભું કરીએ. મને આનંદ છે કે આજે જિલ્લા, બ્લોક, ક્લસ્ટર કક્ષાએ વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ જેવી કે રેડ ડોટ ચેલેન્જ, માસિક બ્રેસલેટ, પોસ્ટર, કવિતા, વાર્તા અને ચિત્ર સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા પણ આપણે આ સંદેશ વધુ લોકો સુધી પહોંચાડી શકીશું. ચાલો આજે આપણે સૌ મળીને પીરિયડ ફ્રેન્ડલી ગુજરાત બનાવીએ અને આપણે ગામડામાં આપણા સગા સંબંધ, આપણા બહેનો, માતાઓ બધાને એવી સંદેશ પહોંચાડીએ. હાલમાં આપણે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાં 1 રૂપિયામાં મળે છે. જ્યારે આપણે બાળકોને 10 રૂપિયાની પડીકી એક દિવસમાં આપતા હોય, કેમ 10 રૂપિયામાં 10 પેડ મળે? આમાંથી એક આખા મહિનાનું સ્વચ્છ રહી શકીએ ને. આ વિષય પણ જાગૃતિ લાવીએ. ચાલો આપ સૌને માસિક સ્વચ્છતા દિવસ 2026ની હાર્દિક શુભકામનાઓ. આભાર સાહેબશ્રીનો. આ પ્રસંગે સાહેબે આપણી જવાબદારીઓ શું છે શાળા કક્ષાએ તે સમગ્ર બાબતે માર્ગદર્શન આપ્યું. આભાર. આજના આ બેઠકમાં તમામ અધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગ તરફથી અને યુનિસેફ તરફથી આવેલા અધિકારીશ્રીઓ તમામનો હું આભાર માનું છું. આ ઉપરાંત આપ સૌ લિંક દ્વારા આપ જોડાયા તે બદલ આપ સૌનો પણ હું આભાર માનું છું. આ પ્રસંગે આપણે એવી પ્રતિજ્ઞા કરીએ કે શાળા મુલાકાત દરમિયાન કોઈ પણ દીકરીઓને માસિક સ્ત્રાવ સમયે કોઈ અગવડ ન પડે તે બાબત સુનિશ્ચિત કરીશું. અને
આ જવાબદારી આપ સૌની છે એ બાબત ખાસ સુનિશ્ચિત કરીશું. સૌનો આભાર. પહેલાં પણ છોકરીઓને માસિક ધર્મ આવતું હતું ત્યારે છોકરીઓ સ્કૂલમાં આવતી ન હતી. મા બાપથી શરમાન બીજા કોઈ નહીં કહેતા શરમાય પહેલો પીરિયડ આવે એટલે. If there is no proper period friendly toilets available, so girls are getting dropped out. मुझे डर लगता था कि मेरे पीछे कोई स्टैंड तो नहीं लगा है. Girls should not feel demeaned and they shouldn't feel they are the weaker sex just because they are having periods. अवेयरनेस नहीं है गांव में, इसलिए कई को छोटी उम्र में ही कई इन्फेक्शन लग जाते हैं. Real change begins when men and boys care, listen and act for menstrual hygiene management. मेंस्ट्रुअल के वक्त पर कभी ऐसी मानसिकता होती है ये कर सकते हैं वो नहीं कर सकते हैं. लड़का हो या लड़की कोई भी प्रॉब्लम हो तो उससे डरना नहीं चाहिए. No shame in bleeding, and which is also about having a period friendly world for every girl, every menstruator. Menstrual health and hygiene is not just a health issue. It is an education issue, a gender equality issue, and a dignity issue. In Gujarat, the rollout of the MHM program is happening with a truly convergent approach. The Department of Education, Health, Women and Child Development and Rural Development have come together to create a strong, coordinated pathway for change. At the heart of this program are 4 pillars of the MHM value chain: awareness, access, use, disposal. Under awareness, Gujarat is driving change through innovative social and behavior change communication initiatives. Menstrual Corner is designed by UNICEF with the support of Seva Rural in collaboration with 4 convergent departments. These corners are established at service delivery points such as KGBVs, schools, and adolescent-friendly health centers. Capacity building has also been prioritized with joint training of master trainers at the state level and cascading sessions for stakeholders across departments. हमारे गुजरात की KGBV और सेकेंडरी और हायर सेकेंडरी स्कूल्स में मेंस्ट्रुअल कॉर्नर तैयार किया है, जिसकी मदद से सभी किशोर और किशोरियों को मासिक और मेंस्ट्रुअल के बारे में पता चलता है, जानकारी उपलब्ध होती है और कुप्रथाएं दूर करने में भी हमें मददरूप होता है. Menstrual hygiene management program in Gujarat is a convergent program supported by multiple departments and partners. The program focuses on 4 pillars of MHM value chain: access to correct information, access to basket of choice of sanitary absorbent, period-friendly wash services and safe disposal system. What government of Gujarat in collaboration with UNICEF has done is that we create that space to talk about it. Any child is transitioning from childhood to adolescent and becoming a youth, and they undergo the process of menstruation, then girls have so many questions coming to their mind. Then a lot of mental trauma can also be there. The menstrual corner or menstrual hygiene corner, as it is called, has all that awareness material in very simple local languages. So all these questions girls can get an answer in a very private kind of space, and they can even get to know the kind of products which are available in the market. For access, Gujarat follows both centralized and decentralized approaches, ensuring menstrual products are available and affordable for every adolescent girl and woman. वेंडिंग मशीन और इंसिनिएटर का जो हमने लगवाया है उससे भी बहुत बच्चियों को फ्री में मिल रहा है ये સેનિટરી નેપકિન. અમારી શાળામાં જો આ બધી માસિક ધર્મની વ્યવસ્થા છે તો મને ઘણી ખુશી થાય છે. જો દરેક શાળામાં આવી વ્યવસ્થા હોય તો દરેક શાળામાં છોકરીઓ સુરક્ષિત ફીલ કરે. When it comes to use, the focus is on promoting safe practices and strengthening wash infrastructure, including the creation of period-friendly toilets across schools, hostels, healthcare facilities, Anganwadi centers, and workplaces. A period-friendly toilet is a functional female toilet unit having availability of menstrual absorbent, running water tap inside the toilet, secure door with lock for safety,
shelf to keep menstrual product while changing, hook to hang bags or dupatta, ventilation with natural lighting, hand washing unit with soap, yellow dustbin for segregated menstrual waste, IEC on use and disposable with signage. अभी हमारे सभी स्कूल्स में पीरियड फ्रेंडली टॉयलेट का भी काम शुरू किया है, वो काम भी चल रहा है. Residential schools, medical centers where they have the adolescent friendly health clinic and all, they are all equipped with this kind of toilets so that girls can access these toilets when during menstruation. આરોગ્યના ઘણા બધા કાર્યક્રમ હોય છે, પણ એમાં જો સૌથી કોઈ અગત્યનો કાર્યક્રમ છે તો એ એડોલેસન્સ હેલ્થ છે. ફિઝિકલ, માનસિક બધી તંદુરસ્તી જેટલી સારી એટલું જ કોઈ પણ રાજ્ય, કોઈ પણ સમાજ અથવા તો કોઈ પણ દેશ સમૃદ્ધ થઈ શકે છે. 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કહીએ તો મિનિમમ 10 રૂપિયાનું વળતર છે, એનાથી વધારે છે. એટલે ખાસ કરીને દીકરા દીકરીઓનો જે કાર્યક્રમ છે એડોલેસન્સ હેલ્થ, એના ઉપર તમામે ખૂબ ફોકસ આપવું જોઈએ. And for disposal, the program has adopted a two-pronged strategy: common biomedical waste treatment facilities at the centralized level and small-scale incinerators at institutions like schools and KGBVs for localized eco-safe management. પછી છોકરીઓ યુઝ કરેલા પેડને ઇન્સિનરેટરમાં નાખી દે છે અને પછી અમે સ્વિચ ચાલુ કરીએ છીએ અને સેનેટરી પેડનો નિકાલ કરીએ છીએ. Together, these pillars built on convergence and collaboration are paving the way for a period-friendly Gujarat, where every girl and woman can manage menstruation with dignity, safety, and confidence.